દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર બહુ જ ખુશીના સમાચાર છે. હા મિત્રો, રાજકારણને લઈને હાલમાં જે ચૂંટણી આવી રહી છે તેની અંદર નવા સમાચારો બહાર આવે છે. ત્યારે એક નવા સમાચાર આવી રહ્યા છે અને ખરેખર આ સમાચાર છે આ બહુ ખુશીના સમાચાર છે. આખરેકાર જે સોશિયલ મીડિયાની અંદર વધારે ફોલોવર ધરાવતા મોટા ક્રિએટરો એટલે કે રાજલબેન બારોટ, નેહાબેન સુથાર અને માયાભાઈ આહિરની દીકરીને પણ ભાજપે ટિકિટ આપી છે, કારણ કે તેઓને ફોલોવર વધારે છે અને ભાજપ તેના આ ઉમેદવાર તરીકે ઇન્ટરેસ્ટેડ છે. હવે મિત્રો ત્યાં વાત કરીએ કે વિક્રમભાઈ ઠાકોરની. જી હા મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ અને એક ખુશીના સમાચારની વાત કરીએ, કારણ કે વિક્રમભાઈ ઠાકોર, જે મિત્રો વચમાં વાત થતી હતી કે વિક્રમભાઈ ઠાકોર રાજકારણની અંદર આવશે અને રાજકારણની અંદર આવીને વિક્રમ ઠાકોર ચૂંટણી લડશે, તો આખરેકાર મિત્રો હવે એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોરને લઈને. કારણ કે મિત્રો ઠાકોર સમાજનું ગૌરવ અને સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર ગુજરાતની અંદર તેમનું નામ છે અને આગવી ઓળખ છે. હવે વિક્રમભાઈ ઠાકોર જે ખાસ કરીને રાજકારણને લઈને ખૂબ જ ચર્ચામાં બની રહ્યા છે, કારણ કે જે મોટા કન્ટેન્ટ ક્રિએટર છે સોશિયલ મીડિયાની અંદર જેને વધારે ફોલોવર્સ છે તેમને ભાજપ ટિકિટ આપી રહ્યું છે. તો હવે ભાજપ ટિકિટ આપી રહ્યું છે તો તેની અંદર જે આપણા વિક્રમભાઈ ઠાકોર, જેને ખરેખર સોશિયલ મીડિયાની અંદર એટલે કે ઇન્સ્ટાગ્રામની અંદર 2 મિલિયન ફોલોવર્સ છે, તો હવે મિત્રો સૌથી મોટા સમાચાર અને ખુશીના સમાચાર. કારણ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે રાજકારણની અંદર આવવા માંગો છો, તો વિક્રમભાઈ ઠાકોરે જવાબ આપ્યું હતું કે હાલ તો હું કંઈ નથી કહેતો, પરંતુ આવનારા સમયની અંદર હું વિચારી રહ્યો છું કે રાજકારણની અંદર આવીશ. આવો વિક્રમભાઈ ઠાકોરનો જવાબ હતો. ત્યારે મિત્રો ઘણા લોકો કહેતા હતા કે જો વિક્રમભાઈ ઠાકોર તમારે લડવું હોય તો ભાજપની અંદરથી લડજો. ઘણા કહે છે કે ના કોંગ્રેસની અંદરથી લડજો. તો હવે કોમેન્ટ તમે કરો કે વિક્રમભાઈ ઠાકોર કયા પક્ષમાંથી લડવા જોઈએ, આખરેકાર લડશે તો કયા પક્ષની અંદરથી લડશે. હાલમાં મિત્રો ઘણા બધા લોકો કહે છે કે અમે વિક્રમ ઠાકોરને મતદાન આપીશું, તો કેટલા લોકો વિક્રમભાઈ ઠાકોરને મતદાન આપવા તૈયાર છે કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને વિક્રમભાઈ ઠાકોર હાલમાં તેમને ભાજપની ટિકિટ મળી ગઈ કે શું, તો હાલની વાત કરીએ મિત્રો તો કરંટ ટાઈમમાં જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારના સમાચાર આવી રહ્યા છે કે વિક્રમભાઈ ઠાકોરને ભાજપની ટિકિટ નથી મળી અને વિક્રમભાઈ ઠાકોર ભાજપની અંદર નથી જોડાયા. પરંતુ આવનારા સમયની અંદર જો કોઈ ન્યૂઝ આવે તો સૌપ્રથમ આપણે આ ચેનલની અંદર આપીશું, તો અમારી સાથે જોડાયા રહેજો. ગુજરાતની નાની માહિતી હોય તો આ ચેનલની અંદર મૂકીશું. બાકી આવનારા વિડીયોની અંદર મળીએ. વિક્રમ ઠાકોર હજુ સુધી તો રાજકારણની અંદર નથી આવ્યા, પરંતુ આવનારા સમયની અંદર આવશે તો ચોક્કસથી આપણે જણાવીશું. બાકી માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખો. મળીએ નવા વિડીયોની અંદર.